નીર જેવું છે કે ઝાંઝવાનું નીર આપણને દેખાય ખરું, પણ કહેવાય છે કે ભાઈ તાપ પડે ને એટલે તરત એ પાણી સુકાઈ જાય, વાર લાગે નહીં. એટલે સદગુરુ કબીર સાહેબે સુંદર આપણને એક પદની અંદર ઉપદેશ આપ્યો છે કે તનદર સુખિયા કોઈ ન દેખા, જો દેખા સો દુખિયા. કે જેટલા શરીરધારી આ સંસારની અંદર આવ્યા છે ને, બધાય કોઈ પણ પ્રકારે દુખી છે. કદાચ કોઈને પણ તમે મળો ને તારે પૂછો ને કે કેવું ચાલે છે, તેવું જ કે ભાઈ સારું ચાલે. કેવું છે તો કે શાંતિ છે. પણ થોડી વાર થાય ને એટલે એનો ટોન બદલાઈ જાય. થોડી વાર થાય એટલે તરત જ એની ટોન બદલાઈ જાય ને પછી કે જવા તો ના આવે, મારા ઘરની અંદર તો આવું ચાલે, મને આવું તકલીફ બધા કરે છે. કમ તારે પહેલા તો ક્યાં તો શાંતિ છે પાછળથી. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે આ સંસારની અંદર જે શરીરધારી આવ્યા છે એ આ સંસારની અંદર દરેક જણ દુખી છે. કોઈ તનથી દુખી હોય, કોઈ મનથી દુખી હોય, કોઈ ધનથી દુખી હોય. અને થોડું થોડું દુઃખ તો દરેકના જીવનની અંદર હોય, પણ સુખી એક સદગુરુનો દાસ ગણવામાં આવે છે. અને સુખી સદગુરુનો દાસ એવો છે આ સંસારની અંદર કે એની પાસે કંઈ પણ ખાવાનું ન હોય ને કોઈ એ આનંદમાં રહેતો હોય. નહીં તો શાસ્ત્રો એવું કહે છે કે નરસિંહ મહેતાને સવારે ભોજન કરે તો સાંજનું મળે કે નાઈ મળે એવી પરિસ્થિતિ હતી. અને શાસ્ત્રો એવું કહે છે કે નરસિંહ મહેતાના એવા 52 કામો ભગવાને પૂરા કર્યા છે. નરસિંહ મહેતાના 52 કામો જે કહેવાય છે કે ભાઈ પૂરા કર્યા છે. એમની દીકરી જે કહેવાય કુંવરબાઈ, એમનું મામેરું પણ કહેવાય છે કે પરમાત્માએ ભર્યું છે. અને તે સમયની અંદર કહેવાય છે કે ભગવાને જે મામેરું ભર્યું ને આજ સુધી કોઈ મામા આવું મામેરું ભરી શકે એમ નથી આ સંસારની અંદર. યાદ રાખજો, કેમ કે એ મામેરું કોને ભર્યું હતું? ભગવાને ભર્યું હતું. પણ એ થાય ક્યારે કે આપણે સર્વસ્વ પરમાત્માને સોંપી દઈએ ત્યારે, અને આપણે પણ પરમાત્માના થઈ જઈએ ત્યારે. એમને એમ ના થાય. આપણે સર્વસ્વ સોંપી દઈએ અને આપણે પરમાત્માના થઈ જઈએ ને તો પછી પરમાત્મા આપણી સંભાળ રાખે. નરસિંહ મહેતાને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે દરેક કામ કરવા આવ્યા છે. તો નરસિંહ મહેતાને ખાવાનું તકલીફ પડતી હતી તો એવું ના કહે કે ભાઈ આવો મને ઘરમાં અંદર ભરી આવો. પણ નરસિંહ મહેતા જાણતા હતા કે મારે કોઈ ખાવાનું ભરવાની જરૂર નથી, કોઈ મારે સંપત્તિની જરૂર નથી, મારું આ સંસારની અંદર કામ થાય છે બસ એટલું જોવે. પણ આપણે આ સંસારની અંદર કદાચ પરમાત્મા મળે આપણને તો આપણે તો ખરેખર બધા છે ને બહુ મોટું લિસ્ટ બનાવી રાખીએ. ભગવાન મળે એટલી વાર આપણે મોટું લિસ્ટ બનાવી રાખીએ અને મળે તો તરત જ કહીએ કે ભાઈ હવે આ બધું મને આપી દેજો. ભગવાન પાસે એવું જ માંગીએ. એક બ્રાહ્મણ હતો, એ બ્રાહ્મણ કથાઓ કરે અને એના પરિવારનું ગુજરાન ચાલે. એટલે બ્રાહ્મણની ઘરવાળી હતી. ઘરવાળી કહે છે કે આ તમે બધી કથાઓ કરો છો એનાથી આપણું ગુજરાન ચાલ્યા કરે છે, પણ કઈ જંગલની અંદર જાઓ અને ભગવાનનું તપ કરો અને ભગવાન પ્રગટ થાય તો તમે હું કહું એવું બધું માંગી લેજો. પેલો બ્રાહ્મણ કહે છે કે હાલ. એટલે આ બ્રાહ્મણને તો
ટિફિન બાંધ્યા અને આ બ્રાહ્મણ જંગલની અંદર ગયો અને જંગલની અંદર એને તપ કર્યું એટલે ભગવાન પ્રગટ થયા એટલે કહે છે કે બોલ બ્રાહ્મણ હું જોવે છે પણ કે હું તને 3 વરદાન આપું છું અને કદાચ અમને ખબર ના પડતી હોય તો ઘેર જઈને 3 વરદાન માંગ દે, તારું જે જોઈશે એ મળી જશે. કે હારું, એટલે એને 3 વરદાન આપ્યા. 3 વરદાન લઈને ઘેર આવ્યા એટલે ઘરવાળીને કહે છે કે મને ભગવાન પ્રસન્ન થયા અને પ્રગટ થઈને મને 3 વરદાન આપ્યા. એટલે ઘરવાળી કહે છે કે એક વરદાન મને માંગવા આપ. કે હાર તું માંગતા કોઈ શરૂઆત તું કરતા. એટલે પેલી એ ઉંમર થઈ ગઈ, ડોસી જેવી દેખાય, એટલે એને પરમાત્મા પાસે માંગ્યું કે પરમાત્મા આ વરદાન તમને ચરણોમાં મૂકું છું અને માગું છું કે મારું જે વૃદ્ધાવસ્થા છે એ જવાનીની અંદર ફેરવાઈ જાય. એટલે એની વૃદ્ધાવસ્થા જતી રહી અને જવાની આવી ગઈ. 16 વર્ષની કન્યા હોય એવી સુંદર કન્યા બની ગઈ. એટલે ત્યાં આગળથી રાજા પસાર થતા હતા. એટલે રાજાએ જોયું કે ભાઈ આ સુંદર કન્યા છે, મારા રાજમહેલની અંદર શોભે એવી છે. એટલે પેલા રાજાએ આ કન્યાને પોતાની સાથે લઈ લીધી અને પોતાની કઈ લઈ જઈ અને રાજમહેલ જે હતો એ રાજમહેલની અંદર 5 માળનું હતું. એટલે 5મા માળે આને રાણી બનાવી દીધી અને કહેવાય છે કે ભાઈ હિંચકા પર બેહાડી દીધી. રાજા પણ જોડે બેઠા. એટલે પેલો બ્રાહ્મણ કહે છે કે ભાઈ આને તો એવું વરદાન માંગ્યું 16 વર્ષની કન્યા જેવું અને અહીંથી જતી રહી, મને છોડી. એટલે પેલા બ્રાહ્મણને ગુસ્સો આવ્યો. એટલે એને કીધું હે પરમાત્મા, મારું એક વરદાન તમારા ચરણોમાં મૂકું છું અને મારી ઘરવાળી જરી હોય તઈ પુત્રી બની જાય. એટલે પેલી રાજા જોડે બેઠી હતી એટલે પુત્રી બની ગઈ. એટલે રાજા એની પર હાથ મૂકીને બેઠેલા એટલે બાજુ પેલી પુત્રી બની ગઈ. એટલે પછી રાજાએ ભગાડી મૂકી. એટલે પાછી એવૈયા આ બ્રાહ્મણ પાયા. તો આ બ્રાહ્મણનો પણ એક દીકરો. એટલે બ્રાહ્મણનો દીકરો કહે છે કે પિતાજી, આ છેલ્લું વરદાન મને તમે માંગવા દો. કે હારું બેટા તું માંગ. તેને છેલ્લું વરદાન પરમાત્માના શરણોમાં મૂક્યું કે હે ભગવાન, આ વરદાન તમારા શરણોમાં મૂકું છું અને મારી માતા પહેલા જેવી હતી ને એવી થઈ જાય. એટલે જેવી વૃદ્ધાવસ્થા વાળી હતી એની માતા એવી થઈ ગઈ. એટલે કહેવાનો અર્થ છે કે જીવનની અંદર આપણે બધા પરમાત્માની પાસે માંગવા માટે લિસ્ટ બનાવ્યું છે. અને આ સંસ્થાની અંદર બધા મંદિરોની અંદર જાય ને તો બધા માંગવા જતા હોય. મંદિરોની અંદર જાય તો માંગવા જાય. પેલો બહાર ભિખારી બેઠો હોય ને એને તમે 10 રૂપિયા આપી દો ને તો રાજી થઈ જાય. પણ જે 10 રૂપિયા ભિખારી આપે ને એ અંદર જાય ને એટલે ભગવાનની મૂર્તિની પાસે જાય અને પછી ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, મને કરોડ રૂપિયા મળી જાય. એટલે આવું માંગણી કરે પણ વિચાર નથી કરતો કે ભાઈ બહારનો ભિખારી જે છે ને 10 રૂપિયાથી રાજી થઈ જાય.
એટલે નાનો ભિખારી, અને તું મંદિરમાં જાય ને એટલે મોટો ભિખારી કહેવાય. મંદિરમાં જાય એટલે મોટો ભિખારી. એટલે આ સંસારની અંદર કહેવાનો અર્થ છે કે ભાઈ આપણા ભાગ્યની અંદર હોય અને કર્મ અનુસાર આ સંસારની અંદર આપણને દરેક વસ્તુ પ્રાપ્ત થવાની છે. પણ આપણને દરેક વસ્તુ કાલે મળી જાય એવી ઈચ્છા ધરાવીએ છીએ. મને કાલે જ મળી જવી જોઈએ. આપણે કંપનીની અંદર નોકરી કરતા હોય ને તોય પગાર મહિને આપે, પણ આપણી ઈચ્છા હોય કે એક જ દાડો ભરીએ ને મહિનાનો પગાર આપી દે તો આપણે ના, આપણે મહિના ભરવો પડે ત્યારે મળે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે આ સંસારની અંદર દરેક જણ દેહધારી છે એ દુખી છે. તન ધન સુખિયા કોઈ ન દેખા, જો દેખા સો દુખિયા. ઉદય અસ્ત કી બાત કહત હું જાકો કહો વિવેકા. કે ઉદય થી અસ્ત સુધી જેટલું કંઈ જોઈએ છે ને એ બધા જ આ સંસારની અંદર દુખી છે. કોઈને પણ થોડું તો થોડું પણ આ સંસારની અંદર દુઃખ હોય છે ને હોય છે. એટલે સાહેબ કહે છે ઉદય અસ્ત કી બાત કહત હું જાકો કહો વિવેકા. बाटे घाटे सब जग दुखी. सुंदर सदगुरु कबीर साहेब આપણને ઉપદેશ આપે છે કે बाटे घाटे सब जग दुखी. सुखदेव दुखी के कारण गर्भમાં ही માયા ત્યાગી. આ સંસારની અંદર કહેવાય છે કે આ સંસારની અંદર દુઃખ જોયું કોને? સુખદેવજીએ. કહેવાય છે દુઃખને લીધે આ ગર્ભની અંદરથી જે માયા કહેવાય જેટલું કારણ એ માયાને ત્યાગી દીધી છે. ગર્ભની અંદરથી માયાને ત્યાગી દીધી. અને કહેવાય છે કે જ્યારે આ સંસારની અંદર એમનો જન્મ થયો ત્યારે જન્મની સાથે જ કહેવાય છે કે ભાઈ પોતે ઘરને છોડીને ભાગેલા, પોતાનું ઘર છોડીને ભાગેલા. પણ કહેવાય છે કે ભાઈ એમના પિતાજી જે વ્યાસજી કહેવાય, વ્યાસજીએ કીધું કે બેટા ઉભો રે, કેમ ભાગે છે? ત્યારે આગળ જતા નદીની અંદર એવી સ્ત્રીઓ સ્નાન કરતી હતી. તો આ સુખદેવજી ત્યાંથી પસાર થયા, કોઈ સ્નાન કરતી રહી. પણ પાછળથી કહેવાય છે કે ભાઈ વ્યાસજી જ્યારે ગયા ને ત્યારે સ્ત્રીઓ ઊભી થઈ ગઈને કપડાં પહેરી દીધા. એટલે વ્યાસજી કહે છે કે મારો દીકરો તમારી આગળથી ગયો તો તમે કપડાં વગર સ્નાન કરતી હતી અને મને જોઈને તમે કપડાં કેમ પહેર્યા? ત્યારે એમણે કીધું કે તમારો જે દીકરો કહેવાય ને એ જન્મથી ત્યાગી હતો. એને માયાને ગર્ભની અંદર છોડી દીધી છે. એટલે આ સંસારની અંદર એને સ્ત્રી કોણ છે, પુરુષ કોણ છે એ એની ખબર નથી, અને તમને ખબર છે. એટલે તમે જ્યારે આવો છો ત્યારે અમારે કપડાં પહેરવા પડે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે સુખદેવ દુખી કે કારણ ગર્ભમાં ही માયા ત્યાગી. કે દુઃખના કારણે ગર્ભની અંદર માયાને ત્યાગી દીધી છે. आशा तृष्णा सबगट व्यापे कोई महल नहीं सुना.
કે આશા તૃષ્ણા દરેકના ઘટોની અંદર રહેલી છે, એના વગર કોઈ શરીર ખાલી નથી. આશા તૃષ્ણા દરેકને લાગુ પડેલી છે આ સંસારની અંદર. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે ભાઈ આશા તૃષ્ણા વગર કોઈ મહેલ નથી. સુનું સદગુરુ કબીર સાહેબ એવું કહે છે કે સાચ કહું તો જગ મારણ ગાવે, જૂઠા કહા નહીં જાય. કે આવી સત્યની વાત કરવામાં આવે તો સંસારને ખોટી લાગે અને જૂઠું કોઈ માનવા તૈયાર નથી આ સંસારની અંદર. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર દુખી જીને રાહ ચલાવી. આ સંસારની અંદર જેને કહેવાય છે કે ભાઈ આ સુખ દુઃખનો જે રાહ કહેવામાં આવે છે, એ રાહ કોને ચલાવ્યો છે કે જે ત્રણ દેવો છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, એમને રાહ ચલાવ્યો છે. પણ એ પણ દુખી છે. તો એ કેમ દુખી છે? તો કે જે વિષ્ણુનું પદ કહેવામાં આવે, શંકરનું પદ કહેવામાં આવે, બ્રહ્માનું પદ જે કહેવામાં આવે, એ પદ પણ એમનું એક દિવસ જતું રહેશે. એને લીધે એમને પણ દુઃખ લાગુ પડે છે. આપણે જોઈએ છે કે ભાઈ પહેલાના સમયની અંદર, અમને તો કદાચ આપણે નહીં ખબર, પણ પહેલાના સમયની અંદર દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થતું, એવો સંઘર્ષ થતો. એનું હોય દુઃખ દેવોને રહેતું હતું આ સંસારની અંદર. એટલે કહે છે સદગુરુ કબીર સાહેબ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર દુખી જીને રાહ ચલાવી. જેમને આ રાહ ચલાયો છે એ પણ દુખી છે. પછી સદગુરુ કબીર સાહેબ કહે છે કે ભૂખ દુખી, અવધૂત દુખી, દુખી રંગ વિપરીત. કે આ સંસારની અંદર ભૂપ એટલે રાજા પણ દુખી છે. અવધૂત એટલે આ સંસારની અંદર જે બધું છોડી દે છે એ પણ આ સંસારની અંદર દુખી છે. અને દુખી રંગ વિપરીત, ગરીબ જે છે એને તો ધન નથી હોતું એટલે દુઃખ જ હોય છે. અને એવા આ સંસારની અંદર જે બ્રાહ્મણ કહેવામાં આવે એ પણ આ સંસારની અંદર બીજાના માટે કહેવાય છે કે ભાઈ યજ્ઞ કરતા હોય છે, બધું કામ કરતા હોય છે, છતાં પણ એ પણ એમના જીવનની અંદર દુઃખી હોય છે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે ભૂખ દુઃખી, અવધૂત દુઃખી, દુઃખી રંગ વિપરીત. ચાંદની દુખિયા, સૂરજની દુખિયા, દુખિયા પવન और પાણી. સદગુરુ કબીર સાહેબ કહે છે કે ચંદ્રને પણ દુઃખ છે. શેનું દુઃખ છે? તો આપણે જોઈએ છે કે ભાઈ ચંદ્ર ગ્રહણ થાય છે, એનું પણ એને દુઃખ છે, તકલીફ છે. પછી સૂર્ય ગ્રહણ થાય છે, એ પણ દુઃખ છે. અને દુખિયા પવન પાણી, અને પવન ને પાણી જે કહેવામાં આવે છે એ પણ દુઃખી છે. કહે કબીર એક સંત સુખી. આ સંસારની અંદર સુખી કોણ છે? તો કે જે સંતો મહાપુરુષો કહેવામાં આવે છે આ સંસારની અંદર એક સુખી છે. તો કે કેમ સુખી છે? તો કહે કબીર એક સંત સુખી जिने मन को जीता. કે જેને પોતાના મનને જીત્યું છે, પોતાના મનને કાબુ કર્યું છે. કેમ કે આ સંસારની અંદર સુખ દુઃખ જે કહેવામાં આવે છે એ બધું આ સંસારની અંદર આપણા મનથી છે. મનને અમુક વસ્તુ મળે તો સુખ લાગે, અમુક વસ્તુ ના મળે તો દુઃખી હોય. આપણી પાસે પૈસા હોય તો આપણે સુખી માનીએ, પૈસા ના હોય તો દુઃખી માનીએ. આપણને રોગ લાગ્યો પડ્યો હોય તો દુઃખી માનીએ, શરીર હારું હોય તો સુખી માનીએ. આ બધું શેનાથી? મનથી છે. આ બધું આપણે મનથી આ બધું માની લીધું છે આ સંસારની અંદર. એટલે આ સંસારની અંદર એના કારણે આ સંસારની અંદર મનથી દુઃખ લાગે છે. એટલે જેને મનને જીત્યું છે, મનને પોતાના વશ કર્યું છે, એવા સંતો મહાપુરુષો આ સંસારની અંદર એવા સુખી છે. આ સંસારની અંદર એ કદાપી દુઃખ લાગુ નથી કરતા. કેમ કે આજે શરીરની અંદર રોગ થયો છે એ કાલે મટી જવાનો છે, અને કદાચ શરીરની સાથે નાશ પણ થઈ જાય તોય કઈ વાંધો નહીં. એટલે
આપણને જે મનુષ્ય જન્મ મળ્યો છે, માનવ દેહ મળ્યો છે, તો સંતો મહાપુરુષો કહે છે કે આ માનવ દેહની અંદર મનુષ્ય જન્મની અંદર સદગુરુની ભક્તિ, સાહેબના નામનું સુમરણ ભજન કર્યું. કેમ કે જે પરમાત્માના નામની અંદર સુખ રહેલું છે, સાહેબના નામની અંદર જે સુખ રહેલું છે, એ સુખ કોઈ જગ્યાએ નથી. એટલે કબીર સાહેબને કહેવું પડ્યું કે જો સુખ પાયો નામ ભજન મેં સો સુખ નાહી અમીરી નહીં. જે સુખ નામ ભજનની અંદર છે, એ સુખ અમીરીની અંદર પણ નથી. આ સંસારની અંદર અમીરી એટલે જેની પાસે અઢળક પૈસા છે, એ અમીરીની અંદર પણ સુખ નથી રહેલું, પણ નામની અંદર સુખ રહેલું છે. જેને જેને નામનું ભજન કર્યું, નામનું સ્મરણ કર્યું, એને આ સંસારની અંદર અખંડ સુખની પ્રાપ્તિ થઈ છે, કાયમને માટે સુખની પ્રાપ્તિ થઈ છે. નહીં તો આ સંસારનું સુખ જે કહેવાય છે, એ સુખ થોડા સમયને માટેનું છે, અને એ સુખને જતા વાર પણ નથી લાગતા. એટલે મનુષ્ય જન્મની અંદર સંતો મહાપુરુષોના ચરણોમાં જઈ અને જે મનનું દુઃખ છે એનું તમે નિવારણ કરી દો. કે આ સંસારની અંદર મનનું દુઃખ, જેને માનસિક દુઃખ કહેવામાં આવે છે, માનસિક દુઃખ એટલે માનસિક રોગ જેને કહેવામાં આવે, એ રોગ જન્મો જન્મનો છે. અને એ રોગ આ સંસારની અંદર મટાડનાર હોય તો આ સંસારની અંદર સંતો મહાપુરુષો. જે શારીરિક દુઃખ કહેવાય છે તો આપણે ડોક્ટર પાસે જઈ અને મટાડી દઈએ, અને કદાચ આર્થિક દુઃખ હોય આ સંસારની અંદર તો આપણે ધન ઉપાર્જન કરવાનું સાધન કરીએ, મહેનત કરીએ, તો એનાથી આપણે ધન પ્રાપ્ત કરી શકીએ, એ દુઃખને દૂર કરી શકીએ. પણ જે માનસિક દુઃખ આ સંસારની અંદર છે, એ જન્મો જન્મનું છે. એટલે એ દુઃખને મટાડવા માટે આ સંસારની અંદર આપણે સંતો મહાપુરુષોનો સમાગમ જરૂરી છે, એમનું સાનિધ્ય જરૂરી છે, કે જેનાથી આપણે આ સંસારની અંદર આપણો જન્મ મરણનો રોગ મટાડી શકીએ. નહીં તો જન્મ મરણનો રોગ એવો છે કે આ જન્મનો નથી, જન્મો જન્મનો છે. અને મનુષ્ય જન્મ આપણને જન્મ મરણના રોગ મટાડવાને માટે જ મળ્યો છે. એટલે સંતો મહાપુરુષોના ચરણોમાં જઈ અને કંઈક પરમાત્માના નામનું સુમરણ ભજન કર્યું. અને આજે એવા સદગુરુના પ્રેમી, ગુરુના પ્રેમી, સતલોકવાસી ભક્તિમતી ખુશીબેનની પાછળ એક ચલાવા ચોકા આરતી, એક આત્માના કલ્યાણને માટે રાખવામાં આવી છે. કબીર પંથની અંદર આને ચલાવા ચોકા આરતી કહે છે. કે જે જીવાત્મા આ સંસારની અંદર જાય છે તો એના હાથની અંદર શ્રીફળ આપવામાં આવે છે. કે જે શ્રીફળ કહેવામાં આવે છે એ જીવના બદલાની અંદર છે, અને જીવના બદલાની અંદર એ શ્રીફળનો ભોગ આ સંસારનો જે રાજા કાલ કહેવામાં આવે છે, કાલને આપવામાં આવે છે. કે જેથી એનો ભોગ આપી અને એ જીવાત્માને મુક્ત કરવામાં આવે છે. કે જેથી એ જીવાત્મા મુક્ત થાય અને એનું આત્માનું કલ્યાણ થાય અને એ પરમાત્માના ઘરનો વાસી બને, પરમાત્માના ઘરની અંદર એને વાસ મળે. એવી આ આરતીનો મહિમા છે, જેને ચલાવા ચોકા આરતી કહીએ છીએ. અને કબીર પંથની અંદર આનો ખૂબ મહિમા છે. કોઈ પણ સદગત આત્મા આ સંસારની અંદર જાય છે ત્યારે એના હાથની અંદર શ્રીફળ આપવામાં આવે છે. એનાથી આ આરતી ચોકાનું નિર્માણ થાય છે. ચલાવા ચોકા આરતી જે કહેવામાં આવે છે, એનું નિર્માણ એ નારિયેળથી કરવામાં આવે છે, અને એ નારિયેળ અહીંયા આગળ મોડવામાં આવે છે. અને એ નારિયેળનો ભોગ થતો નથી, અને એ નારિયેળ કાલપુરુષને અર્પણ થાય છે, અને એ જીવાત્મા કાળના પંજાની અંદરથી મુક્ત થઈ અને હંમેશના માટે કલ્યાણકારી બને છે. એવો આ કબીર પંથની અંદર ચલાવા આરતીનો મહિમા છે. કેમ કે આ સંસારની અંદર અનેક વિધિઓ કરવામાં આવે છે, પણ કબીર પંથની અંદર આ જે વિધિ છે એ વિધિ એવી છે કે આ જીવને સતલોકની અંદર પહોંચાડવા માટેની વિધિ છે. કેમ કે આ સંસારની અંદર બધા કોઈ સ્વર્ગમાં જવા માંગે, કોઈ કૈલાસની અંદર જવા માંગે, કોઈ વૈકુંઠની અંદર જવા માંગે, કોઈ બ્રહ્મલોકની અંદર જવા માંગે, પણ અહીંયા આગળ ગયા પછી પણ આ જીવાત્માને ફરી આ સંસારની અંદર આવવું પડે છે.
અને દેહને ધારણ કરી અને દુઃખી થવું પડે છે. પણ કબીર પંથની અંદર જે જીવાત્મા ભક્તિ કરે છે, ભજન કરે છે, એની પાછળ આવી આરતી ચોકાનો યત્ન થાય છે, એ જીવાત્મા મુક્ત થાય છે અને સતલોકનો અધિકારી બને છે. કે જે સતલોકની અંદર ગયા પછી આ જીવાત્માને આ સંસારની અંદર ફરી આવવું પડતું નથી. એના માટેની આ વિધિ કબીર પંથની અંદર છે. આનો ખૂબ મહિમા કબીર પંથની અંદર છે. એટલે આજે સતલોકવાસી ભક્તિમતી ખુશીબેનની પાછળ એમના સમગ્ર કુટુંબ પરિવારજનોએ શ્રદ્ધા પ્રેમ ભાવથી ગુરુ સંતો મહાપુરુષોને પોતાના આંગણે બોલાવી એક ચલાવ ચોકા આરતી સાત્વિક